શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. મિત્રો, આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે આપણે જવાનું છે વટીલા હનુમાન, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. મિત્રો, આપણે વટીલા હનુમાન પહોંચી ગયા છીએ. સરસ મજાનું આજુબાજુ ફાર્મ હાઉસ છે અને વચ્ચે વટીલા હનુમાન ધામ છે. હનુમાનનું મંદિર છે સરસ મજાનું. જય હનુમાન દાદા. દાદાનું સાનિધ્યમાં ખૂબ શાંતિ છે અને મંગલમય વાતાવરણ છે. મિત્રો, વટીલા ધામમાં આપણે પહોંચી ગયા છીએ. વટવાળા છે હનુમાન દાદા. મિત્રો, આજે દાદાને ધાણી ધરાવેલી છે ભોજન માટે. સરસ મજાનું ધામ છે મિત્રો. અને ઇવનિંગની અંદર ખૂબ પબ્લિક આવે છે. શનિવારના અહીંયા પબ્લિક, આજુબાજુની પબ્લિક દર્શન કરવા માટે આવે છે. અને બાજુમાં નાનો એવો બાગ છે. રામ મંદિર પણ છે. રામ, સીતા અને લક્ષ્મણ ત્રણ રામના પરિવારની પ્રતિમાઓ છે. અને સરસ મજાનું મંદિર પણ છે બાજુમાં બનેલું. અને સારો એવો બાગ બગીચો છે. અને આજુબાજુ ફાર્મ હાઉસ ઉપર બનેલું સરસ મજાનું મંદિર છે. અને દાદાના પરચા પણ બહુ છે. જય શ્રી રામ. આ છે રામનું મંદિર અને સરસ મજાનો બાગ બગીચો છે. નાની છે બી ગૌશાળા છે મિત્રો. અને અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક શનિવારના દિવસે દર્શન કરવા માટે આવે છે દાદાના સાનિધ્યમાં. ખૂબ શાંતિમય સારું એવું વાતાવરણ છે મિત્રો. આ બાજુમાં દેખાતી ગૌશાળા છે અને આ એક ટનલ જેવું બનાવેલું છે. સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. જય શ્રી રામ, જય હનુમાન.